4 આ બાજુ પણ અંદર નહીં કે નહીં બહાર બરાબર 4 સ્ટેપ કરી પછી આગળનો સ્ટેપ બતાવું 5 5 6 7 8 1 2 3 4 રાઈટ એ નથી એ પછી 5 5 6 7 8 1 2 3 4 બરાબર હવે પહેલા સ્ટેપ માં જે તાળી આગળ ઝૂકીને પાડી હતી ને આ ઈ તાળી પાડવાની બરાબર પહેલા જોઈએ આ તાળી હવે દીવાલ બાજુથી મારે કરવું છે 2 પાછું આ બાજુ પર માનો કે આ આગળમાં હું છું બરાબર કોનો મોબાઈલ છે સાયલેન્ટ રાખો તાળી દીવાલ બાજુથી આ બાજુ ફરી જવાનું બરાબર જોઈ લો તાળી પાડો ત્યારે હાથ ભેગાયા આ બાજુ ફરી હાથ અહીંથી શોલ્ડર થી સીધા ચપટી આમ કેમ રે આમ આમ નથી બોલે આમ હાલો ફરીથી તાળી વાળો છે દીવાલ બાજુથી મારવાનું છે પહેલી વાર યાદ રાખજો દીવાલ બાજુ બરાબર 5 તાળીથી કરી 5 6 7 8 1 2 કેમ આગળ પાછળ તાળી પડે હાથ ભેગા રાખવાના અહીંયા આમ 1 અહીંથી સીધું 2 આ શોલ્ડર થી આમ સીધા હાથ થઈ જવા જોઈએ અહીંથી નહીં બરાબર તાળી 5 હાલો તાળી 5 6 7 8 1 2 તાળી આગળ લે 5 તાળી 5 5 6 7 8 1 2 જેવી રીતે તાળી આગળ લીધી એવી જ રીતે આ બાજુ તાળી લેવાની બરાબર તાળી વાળીને ફરીથી ફરવાનું જોઈ લો પહેલા જોઈ લો 1 2 3 4 આ 4 સ્ટેપ કરી બરાબર 5 5 6 7 8 1 2 અંદરથી 4 પહેલી બાજુ બહારથી દીવાલ બાજુથી ફરવાનું છે બીજી બાજુ અંદરથી ફરવાનું બરાબર 4 સ્ટેપ 5 5 છેલ્લા 4 5 6 7 8 1 2 3 4 હજી એક વાર તાળી વાળો સ્ટેપ 5 6 7 8 1 2 3 4 બરાબર ઈ 4 સ્ટેપ થઈ ગયા પછી આપણે જમણા ખભા ઉપર તાળી પાડી હમણાં કર્યું ને 1 2 4 કરી 5 અને 6 બરાબર જોઈ લો પહેલા 1